કારગિલ વિજય દિવસના પાવન અવસરે સુરતના મોટા વરાછા ખાતે દેશભક્તિના દિવ્ય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા અમર શહીદ જવાનોની વીરતા અને ત્યાગને યાદ કરવાનો દિવસ એટલે કે કારગિલ વિજય દિવસ। આ પાવન પ્રસંગે ડાયમંડ સિટી સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અત્યંત ભવ્ય અને દેશભક્તિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 100 ફૂટનો તિરંગો અને સાથે સાથે આ દેશને એક રાખવાનું જેમને કામ કર્યું છે, આપણા સૌને જે રોજ બે રોજ જેમના વિચારો આપણે સૌને પ્રેરણા આપે છે, એવી સરદાર સાહેબની પ્રતિમા બી આ વિસ્તારમાં ખાસ કરીને મૂકવામાં આવી છે। આ બેવ તિરંગો અને સરદાર સાહેબની પ્રતિમા આ વહેલી સવારે દીકરા દીકરી જ્યારે ઘરેથી શાળા તરફ જતા હશે અને તમામ લોકો જે આ વિસ્તારમાંથી પસાર થતા હશે, એ સૌ લોકો માટે દેશભક્તિનો અને કઈ રીતે દેશને એક રાખી શકાય તે માટેની પ્રેરણા જીવનભર અહીંયાથી મળતી રહેશે। તે બદલ બી હું સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કારગિલ વિજય દિવસ આ કોઈ સામાન્ય દિવસ નથી। હું યાદ કરવા માંગુ છું આજના આ દિવસે દેશના વીર જવાનોને દુશ્મનોએ જ્યારે કારગિલ પર હુમલો કર્યો, આપણા દેશના હજારો લાખો સૈનિકો કોઈક પોતાના લગ્ન મંડપે બેઠા હતા, તો કોઈક બીજા કોઈક કારણોસર એમના ઘરે હતા, તો કોઈક પરિવાર જોડે છુટ્ટી મનાવી રહ્યા હતા। આ બધા જ લોકો કોઈક લગ્ન મંડપથી સીધું દેશની સરહદની સુરક્ષા માટે નીકળી ગયું, તો કોઈક પોતાની બહેનને લગ્ન કરાવતા મૂકીને આ સરહદ પર પહોંચી ગયું। અનેક 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 લોકોએ શહાદત આપીને આપણે સૌને સુરક્ષિત રાખ્યા છે। એવા વીર શહીદોને નમન કરું છું। અને સાથે સાથે કારગિલની વાત હોય ને વિક્રમ બત્રાજીને નમન કરવાનું ભૂલી ના શકાય। વિક્રમ બત્રાની એ વાત આજની પેઢીને પ્રેરણા આપે છે। કોઈક એમના મિત્રને એમને એવું કહ્યું હતું, યા તો તિરંગા લહેરા કે આઉંગા યા તો તિરંગા में लपट के आऊंगा। આ વાત વિક્રમ બત્રાએ એમના મિત્રને કારગિલ યુદ્ધ દરમિયાન કહ્યું હતું। આવા દેશભક્ત જ્યારે દેશમાં હોય ત્યારે આપણે સૌ અહીંયા બેઠેલા સામાન્ય નાગરિક જે શાંતિથી જીવી શકે છે ને, તેનું સૌથી મોટું કારણ સરહદ સુરક્ષિત રાખવા માટે આપણી બીએસએફ, આર્મી, નેવી, એરફોર્સ, દરેક રાજ્યની પોલીસો આ બધા સાથે મળીને કામ કરે છે। ત્યારે આપણે સૌ લોકો આઝાદીથી આપણું જીવન જીવી શકીએ છીએ। એવી તમામ ફોર્સિસના જવાનોને હું બે હાથ જોડીને વંદન કરીને મારા સુરત શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું। અને સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના મારા સૌ સાથીઓનો શહેરીજનો વતી ખૂબ ખૂબ આભાર।